સુરતના મહિધરપુરામાં કરોડોની હીરા લઈને ભાગી જનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। આરોપી દલપતભાઈ રામજીભાઈ પુરોહિત પાસેથી કલરનો VVS2 પ્યોરિટીનો 10.8 કેરેટનો હીરો જપ્ત કર્યો, જેની કિંમત ₹4 કરોડ 55 લાખ થાય છે। આરોપીએ ફરિયાદી પાસે હીરો બતાવવા માટે માંગ્યો હતો। તે સમય દરમિયાન આરોપીએ ઓરિજિનલ હીરાની સામે જૂનો નેચરલ હીરો મૂકી ફરાર થઈ ગયો, જે બાબતે ફરિયાદી આરોપીને ફોન કર્યો હતો ત્યારે આરોપીએ કહ્યું હતું કે હું હીરો બતાવીને આવું છું। આરોપી પરત ન આવતા ફોન કર્યો તો ત્યારે ફોન સ્વિચ ઓફ આવતો હતો, જેથી ફરિયાદીએ આરોપી વિરુદ્ધ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। એક વ્યક્તિ સાથે વિશ્વાસઘાતપૂર્ણ 3 વ્યક્તિઓએ એક ડાયમંડ, જે હાર્ટ શેપનો ડાયમંડ હતો, જેની કિંમત ₹4.5 કરોડ રૂપિયા હતી અને એની જે કેરેટ આવે એ 10 કેરેટ ઉપરાંતનો એ ડાયમંડ હતો। એ વિશ્વાસઘાતપૂર્ણ આ ડાયમંડ એ લોકોએ લઈ લીધો હતો અને એની બદલામાં એમણે એ લોકોને CVD પ્રકારનો સેમ ડાયમંડ એના હાથમાં આપી દીધો હતો અને પોતે સેફમાંથી ₹10 લાખ ટોકનના લેવા જાય છે એવી પ્રકારની વાત કરી અને ત્યાંથી નીકળી ગયા।